આજે નવું ચેપ્ટર એક પહેલું વાસ્તવિક સંખ્યાઓ વિશે માહિતી મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, આવું મારું સંખ્યાઓ આપણા મગજમાં આવે એવું લાગે કે મારો આ સાહેબ તો આપણે તો 8 માંથી ભણતા આવે છે, 7 માંથી મારે તો સાહેબ શરૂઆત થઈ ગયું છે આ સંખ્યાઓ કરીને ને આ બધી સંખ્યાઓ આપણે ધોરણ 7 થી જે ભણતા આવ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આનું ફરી એકવાર આપણે રિવાઇઝ કરાવી દઈએ અને આ સંખ્યાઓ આપણે જીવીએ છીએ ત્યાં સુધી ઉપયોગ થવાની છે। આ ચેપ્ટર બહુ સરસ મજાનું છે। આ ચેપ્ટર સહેલામાં સહેલું છે। જે વિદ્યાર્થીને પાસ થવું એના માટે તો બહુ જ સારામાં સારું અને સહેલામાં સહેલું ચેપ્ટર કહી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો। આ ચેપ્ટરમાં બહુ રમે એવા દાખલાઓ આવશે। એટલે શરૂઆત કરીએ। સંખ્યાઓ મગજમાં પ્રશ્ન આવે, સાહેબ સંખ્યાઓ તો ઘણી બધી પ્રકારની હોય, સાહેબ ધન બી હોય, ઋણ બી હોય, ઝીરો પણ હોય, રાઈટ? તો આપણે શરૂઆત કરીએ। સંખ્યાઓ ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય। સંખ્યાઓ અલગ અલગ પ્રકારની હોય। ધન એટલે કે પ્લસ સંખ્યાઓ, ઋણ એટલે માઈનસ સંખ્યાઓ અને ઝીરો। આવી સંખ્યાઓ અલગ અલગ સંખ્યાઓમાં વિભાજન કર્યું। પહેલી સંખ્યાની વાત કરીએ, વાસ્તવિક સંખ્યાઓ આવે। પહેલી તો કહીશું, માનો કે પૂર્ણાંક સંખ્યાઓ, જેને નેચરલ નંબર કહેવામાં આવે। પહેલી સંખ્યા લઈશું एक काम करी विद्यार्थी मित्रों, वन बाय वन આપણે સમજી। પહેલી ધન પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ, પછી પૂર્ણાંક, પછી અલગ અલગ જઈશું। પહેલા તો આપણે વાત કરીએ પહેલથી જ પ્રાકૃતિક સંખ્યા, જેને આપણે કેપિટલ M દ્વારા દર્શાવવામાં આવે છે, જેને આપણે નેચરલ નંબર કહીશું। प्राकृतिक संख्याમાં विद्यार्थी मित्रों केवी संख्याનો સમાવેશ થાય? તો 1 2 3 4 ડેશ ડેશ ડેશ। ખાલી ને ખાલી ધન પ્રાકૃતિક સંખ્યા એટલે ધન જ સંખ્યાનો સમાવેશ થાય। ઋણ પણ ના આવે, ઝીરો પણ ના આવે। ખાલી ને ખાલી કેવી સંખ્યા? પ્રાકૃતિક સંખ્યાને આપણે કેપિટલ N દ્વારા દર્શાવશું। કેમ કે એને નેચરલ નંબર કહેવામાં આવે છે। કેવી સંખ્યા? 1 2 3 4 ડેશ ડેશ ડેશ। આવી બધી સંખ્યાઓનો સમાવેશ થાય। બીજી સંખ્યાની વાત કરીએ, પૂર્ણ સંખ્યા। વિદ્યાર્થી મિત્રો, આ પૂર્ણ સંખ્યા શું? પૂર્ણ સંખ્યા કેવી સંખ્યાને કહેવાય? તો પૂર્ણ સંખ્યાના અંદર આપણે 0 થી શરૂઆત કરવામાં આવે છે। પૂર્ણ સંખ્યાને આપણે હોલ નંબર W વડે દર્શાવવામાં આવે છે। પૂર્ણ સંખ્યાને ફરી સમજાવું છું, W વડે દર્શાવશું। કેમ કે એને હોલ નંબર કહેવામાં આવે છે। તો આમાં કેવી સંખ્યાનો સમાવેશ થાય? સાહેબ ધન સંખ્યાઓ આખી આવે, એના અંદર 0 ઉમેરાય થાય, એટલે આ સંખ્યાઓ 0 થી શરૂઆત થાય। 0 1 2 3 ડેશ ડેશ ડેશ। આવી બધી સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે। ત્રીજા નંબરની આવે છે એના પછી પૂર્ણાંક સંખ્યા। તો આપણે કહીશું ત્રીજા નંબરની પૂર્ણાંક સંખ્યાઓ, જેને આપણે z દ્વારા દર્શાવીશું। સાહેબ તો આ પૂર્ણાંક સંખ્યામાં કેવી આવે? સાહેબ ઋણ તો આવી નથી, તો શું ઋણ લઈ શકાય? હા, તમે ઋણ સંખ્યાઓ લઈશું, ધન લઈશું અને ઝીરો લઈશું। તો આ સંખ્યામાં કેવી સંખ્યાઓ થાય કે -2 -1 0 1 2 ડેશ ડેશ ડેશ। પૂર્ણાંક સંખ્યા જેને z વડે દર્શાવીશું। આવી કઈ સંખ્યાનો સમાવેશ થાય? ઋણ, ધન અને ઝીરો। વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે ચોથી લઈશું સમય સંખ્યા।
સમય સંખ્યાને વિદ્યાર્થી મિત્રો આપણે q વડે દર્શાવીશું. સમય સંખ્યાને આપણે q વડે દર્શાવીશું તો આના અંદર કેવી સંખ્યાનો સમાવેશ થાય? તો સાહેબ આના અંદર જે સંખ્યા દર્શાવીએ તે p ભાગ્યા q સ્વરૂપમાં હોવી જોઈએ. એટલે કે અંશ અને છેદ સ્વરૂપમાં હોય એને આપણે સમય સંખ્યા સ્વરૂપે દર્શાવી શકાય. માનો કે એક્ઝામ્પલ આપી દઈએ 2/3 5/3 આ બધા સમય સંખ્યાના ઉદાહરણો છે. વિદ્યાર્થી મિત્રો આ તો સમય સંખ્યાની વાત થઈ. હવે સમય આવે એટલે આપણા મગજમાં લાઈટ થશે અસમય પણ કોને? ચલો અસમયની વાત કરીશું. પાંચમી અસમય સંખ્યા. અસમય સંખ્યા કોને કહીશું? કે જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં ન દર્શાવી શકાય તેને આપણે અસમય સંખ્યા કહેવાય. ન દર્શાવી શકાય અથવા સમય ન હોય તે અસમય હોય. રાઈટ? તો કેવી સંખ્યાઓ લઈ શકાય? તો આના અંદર વાત કરીશું પાઈ, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 ડેશ ડેશ. આપણી નોર્મલ ભાષામાં જોતા ખ્યાલ આવે કે સાહેબ જેનું વર્ગમૂળ નથી આવતું એટલે કે વર્ગમૂળ નથી કાઢી શકાતું એવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યા કહેવાય. ઘણી વખત આ ખાસ પૂછાય કે પાઈ એ ખાલી ગયા સંખ્યા છે. તો યાદ રાખજો અસમય આ એક માર્ક્સમાં પૂછી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો આના પછી લાસ્ટ સમય સંખ્યાઓ, પછી આપણે લઈશું વાસ્તવિક સંખ્યાઓ. આ વાસ્તવિક એટલે શું? સાહેબ વાસ્તવિકને ઇંગ્લિશમાં રિયલ કહેવાય. તો રિયલ નંબર, રાઈટ. રિયલ નંબરને આપણે શાના વડે દર્શાવશું? કેપિટલ R વડે. તો વાસ્તવિક સંખ્યામાં કેવી સંખ્યાઓનો સમાવેશ થાય? તમામે તમામ બધી સંખ્યાઓ ભેગી કરી દો, તમામે તમામ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યામાં સમાવેશ થાય. તમે કોઈ પણ સંખ્યા લો એ બધી સંખ્યા વાસ્તવિક સંખ્યામાં આવે. એટલે આ બધી સંખ્યાઓ વિશે માહિતી મેળવો. વિદ્યાર્થી મિત્રો એકવાર ફરી રિવાઇઝ કરાવું છું, સમજજો. સંખ્યાઓ ત્રણ પ્રકારની હોય, ધન, ઋણ અને 0 હોય. પહેલી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય જેને આપણે કેપિટલ N વડે દર્શાવાય. કેવી સંખ્યાનો સમાવેશ થાય? 1 2 3 4 બધી ધન સંખ્યાઓ, 0 ઋણ ના આવે બાકીની તમામ. પૂર્ણ સંખ્યા જેને W વડે દર્શાવાય, જેને હોલ નંબર કહીશું. આમાં કેવી સંખ્યાનો સમાવેશ થાય? વધારાનો 0 એડ થઈ જાય, 0 1 2 3 ડેશ ડેશ ડેશ. આના પછી પૂર્ણાંક સંખ્યા જેને Z કહીશું. આના અંદર કેવી સંખ્યાનો સમાવેશ થશે? ધન, ઋણ, 0. એટલે કે ધન, ઋણ, 0 નો સમાવેશ થાય. સમય સંખ્યા કોને કહીશું? કે જે સંખ્યા p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય એને આપણે સમય સંખ્યા કહીશું. જેને આપણે q વડે પણ દર્શાવી શકાય. તો અસમય કોને કહેવાય? પાઈ, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3. માનો કે જે સમય સંખ્યામાં ન દર્શાવે, p ભાગ્યા q સ્વરૂપમાં ન દર્શાવી શકાય તેને આપણે અસમય કહેવાય. આ વાસ્તવિક સંખ્યા R જેને કેપિટલ R વડે દર્શાવાય. વાસ્તવિક એટલે રિયલ નંબર. તમામ સંખ્યાઓનો સમાવેશ આના અંદર કરી શકાય. વિદ્યાર્થી મિત્રો આ તો આપણે આ સંખ્યાઓ વિશે માહિતી મેળવી. હવે પછી આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો આપણે યુક્લિડ ના ભાગ પ્રવિધિ વિશે હવે સમજવાના છે. તમે જાણતા હશો આ યુક્લિડ જે આપણા ગ્રીક ગણિતશાસ્ત્રીઓ હતા જેમને આપણે ઘણા બધા રીતો આપી છે ગુસ્સા શોધવા માટેની, લસા શોધવા માટેની. એ ઈસવીસન પહેલાના હતા. તમે વિચાર કરો હજુ પણ આ રીતો અહીંયા ઉપયોગી છે. સમજી લો આપણું પાછળ કેટલા છે. વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરના અંદર કયા મુદ્દાઓની ચર્ચા કરવાના છીએ હવે આપણે સમજીશું કે યુક્લિડ ભાગ પ્રવિધિથી સાબિત કરવાના છે. વિદ્યાર્થી મિત્રો આપણે યુક્લિડ ભાગ પ્રવિધિની મદદથી
ગુસ્સા શોધશો આ પોઈન્ટ આવશે આ ચેપ્ટરમાં. પછી યુક્લિડની ભાગવિધિથી લસા શોધવાના આવશે. યુક્લિડ ભાગવિધિથી અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. માનો કે તમે ગુસ્સા શોધો છો, એને દર્શાવવો હોય તો ગુણાકાર 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 કરીને દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાઓને શાંત દશાંશ રૂપે આપણે દર્શાવી શકાય અને અસમય સંખ્યા તેમ સાબિત કરવું છે તો પણ આપણે કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, ખાસ હવેનો જે પોઈન્ટ છે એ યુક્લિડનું ભાગાકારનું પૂર્વક્રમ, જેના વિશે આપણે સમજવાના છીએ. મેન ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આની મદદથી આપણે ગુસ્સા કેવી રીતે શોધવું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપેલ ધન પૂર્ણાંકો કેવા કે a અને b ને સંગત. અહીંયા બે પૂર્ણાંકો આપ્યા છે, એક a અને b ને સંગત a બરાબર bq r. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ સૂત્ર ધ્યાન રાખજો. આપણે ચેપ્ટર 2 માં ભણ્યા હતા, તમને ખ્યાલ હશે કે p of x બરાબર g of x q of x વત્તા r of x. p of x એટલે અહીંયા આગળ a લીધો છે, g of x એટલે b લીધું છે, q of x એટલે q લીધું છે, r of x એટલે r લીધું છે, જેની મદદથી આપણું સૂત્ર તૈયાર થયું a બરાબર bq r. પરંતુ r કેવું લેવું અહીંયા એક કન્ડિશનને આધારે નક્કી કરવાનું થાય કે 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન b નું સમાધાન કરે તેવી પૂર્ણાંક સંખ્યાઓ q અને r નું અસ્તિત્વ છે. વિદ્યાર્થી મિત્રો, એક ખાસ સૂત્ર જે છે યુક્લિડની ભાગપ્રવિધિ માટેનું a બરાબર bq r અને r કેવું લેવું કે 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન b. અને એ શું છે કે વિદ્યાર્થી મિત્રો, આને એને આપણે કહીશું ભાજ્ય, b ને કહીશું ભાજક, q ને કહીશું ભાગફળ, r ને કહીશું શેષ. ખાસ સમજો, એકવાર ફરી સમજાવું છું. a બરાબર bq r આ સૂત્રનો આપણે દાખલાના અંદર જરૂર પડશે, એટલે આ સમજો. a બરાબર bq r, a એટલે શું ભાજ્ય, b એટલે શું ભાજક, q એટલે ભાગફળ, r એટલે શેષ. પરંતુ q અને r એક સાથે શૂન્ય નથી, એટલું ખાસ યાદ રાખજો. q અને r એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં. જો હોય તો આપણું શક્ય નથી. અને આ કન્ડિશન યાદ રાખજો, 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન b. વિદ્યાર્થી મિત્રો, આપણું આને આધીન એક ઉદાહરણ લઈને સમજીશું. માનો કે આપણા જોડે 10 ભાગ્યા 3 છે. વિદ્યાર્થી મિત્રો, 10 ભાગ્યા એટલે 3 એટલે શું? 3 વડે ભાગીશું, 3 તરી 9. આને શું કહેવાય? ભાગફળ. આને શું કહીશું? શેષ. વિદ્યાર્થી મિત્રો, એક આપણે સૂત્ર ભણ્યા હતા કે a બરાબર bq r. તો આમાં a બરાબર કેટલા કહેવા? 10. b બરાબર કેટલું કેવું? ભાગફળ નથી. આ કેટલા વડે ભાજ્યો છે? ભાજક ભાજ્ય છે, એટલે કે આપણે કહીશું 3. અને q ભાગફળ કેટલું છે? 3. શેષ r બરાબર કેટલું? 1. આમાં કિંમત મૂકી દો. a બરાબર 10, b બરાબર 3, ભાગફળ છે 3 અને r શેષ છે 1. શું બંને સમાન આવે છે? ચેક કરી લઈએ. 3 તરી 9, 9 ને 1 10, 10 10 બંને સમાન છે. એનો મતલબ આ એક સૂત્ર એને સેટિસ્ફાઈ કરે છે. બીજી વાત કરીએ, એક કન્ડિશન હતી 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન b. 0 લેસ ધેન ઇક્વલ ટુ r, r કેટલું છે? 1 લેસ ધેન b, b એટલે આપણા જોડે 3 છે. આની શરત કરે છે? હા કરે છે. તો આની વાત કરો, 1 લેસ ધેન 3 છે, 3 કરતા એક નાનો છે, હા નાનો છે, તો આપણી આ શરતને પણ સેટિસ્ફાઈ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ શરતને આધીન આપણે યુક્લિડની ભાગપ્રવિધિથી ગુસ્સા કેવી રીતે મેળવવું, હવે એની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ 1 ની આજે શરૂઆત કરીશું, જેના અંદર યુક્લિડની ભાગપ્રવિધિથી ગુસ્સા કેવી રીતે શોધવું. ખાલી ગુસ્સા કે તો અલગ નહીં,
પરંતુ જો આપણને યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસ્સા કહે તો કેવી રીતે શોધવું એના વિશે હવે આપણે ચર્ચા કરીશું. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 4052 અને 12576 નો ગુસ્સા શોધો. આપણે એક સૂત્ર ભણ્યા યુક્લિડની ભાગ પ્રવિધિનું a બરાબર bq + r. a એટલે શું? જે આપણે કીધું ભાજ્ય. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ લેવાની જે આપણું a બને. કેટલી? 4052 કે 12576? 4052 કે 12576? આમાંથી મોટી કઈ? કે સાહેબ 12576. તો એને આગળ લખી દો. યાદ રાખજો a બરાબર bq + r. ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ. ભાજ્ય કેટલા વડે ભાગવાના? 4052 વડે. આના પછીની નાની સંખ્યા વડે આપણે ભાગવાના. તો હવે આનો આગળ કેવી રીતે કરશું કે આનો આપણે ભાગાકાર કરીશું. 12576 4052 વડે ભાગો તો 4 તરી 12 એટલે 12 સુધી લાવવું છે તો 4052 ગુણ્યા 3 3 દુ 6 5 તરી 15 નો પાંચડો વિધિ 1. તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડી બાબતો સમજવાની પણ છે. એમને એમ લખવાનું નથી. 3 દુ 6 5 તરી 15 નો પાંચડો વિધિ 1 અને 4 તરી 12 12156. તો 3 વડે 12156. 6 માંથી 6 જાય 0, 7 માંથી 5 જાય તો 2, 5 માંથી 1 જાય તો 4. આ તો 0. વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે અહીંયા ભાગફળ કેટલું આવ્યું? 3. તો q શું? ભાગફળ. તો ગુણ્યા 3 વત્તા r શેષ કેટલો આવ્યો? 420. તો આપણે લખી દો 420. પહેલી લાઈન લખીશું સાહેબ આપણો જવાબ આવી ગયો? ના વિદ્યાર્થી મિત્રો, આ આપણો જવાબ નથી. હવે આગળ આપણે કરવાનું શું? ધ્યાનમાં રાખજો, જે આપણે ભાગવાનું છે એને આગળ લઈ લો 4052 અને જે શેષ આવ્યો છે એને આગળ લઈ લો જેના વડે આપણે ભાગવાનું થાય. તો વિદ્યાર્થી મિત્રો 4052 ને 420 વડે ભાગ્યું છે. તમને ખબર છે કે 420 ગુણ્યા 10 એટલે 4200 થઈ જાય. તો એ ઓછું જઈએ 420 ગુણ્યા 9 9 ગુણ્યા 0 9 9 દુ 18 નો આટલો વિધિ 1 9 ચોક 36 ને 1 3780. વિદ્યાર્થી મિત્રો સમજો, ખ્યાલ રાખજો. 42 ગુણ્યા 10 એટલે 4200 થઈ જાય. આપણે 4052 લાવવું છે તો 9 વડે ગુણ્યા 0 ગુણ્યા 9 એટલે 0 9 દુ 18 નો આટલો વિધિ 1 9 ચોક 36 ને 1 9 વડે ભાગ્યા 3780. 2 માંથી 0 જાય 2 15 15 માંથી 8 જાય 7. અહીંયા કેટલા લે? આપણને પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા લેવું શું? તો આપણે અહીંયા લઈશું 9 લઈશું. આ 9 લઈએ. 9 માંથી 7 જાય તો 2 અહીંયા આવશે 3 3 માંથી 0 કેટલા આવ્યા? 272. તો આપણે અહીંયા ભાગફળ કેટલો આવ્યો? 9 અને શેષ કેટલો આવ્યો? 272. તો આપણે અહીંયા લખીશું ગુણ્યા q એટલે ભાગફળ, r એટલે શેષ. ભાગફળ કેટલું આવ્યું? 9 વત્તા શેષ કેટલું આવ્યું? 272. હવે શું આ જવાબ કહેવાશે? ના, હજુ પણ આ રીતે ચાલ્યા કરો. જ્યાં સુધી શેષ 0 ના આવે ત્યાં સુધી આપણે ભાગાકાર કરવાનું થાય. તો વિદ્યાર્થી મિત્રો આને આગળ લઈ લો 420, શેષને આગળ લાવો 272. હવે આપણે કરીશું શું કે 420 ને 272 વડે ભાગીએ તો 420 272 27 તો 54 તો વધી જાય તો 27 71 એટલે 272. 10 માંથી 2 જાય 8, અહીંયા આવશે 1 1 માંથી 7 ન જાય 11, તો અહીંયા આવશે 4, અહીંયા થશે કેટલા કે 3 3 માંથી 2 જાય 148. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શેષ કેટલો આવ્યો? 148. કેટલા વડે? 1 વડે. તો 272 ભાગફળ આવ્યો 1 અને શેષ કેટલો આવ્યો? 148. હવે આપણે શું કરીશું? સેમ 272 આગળ લઈ દો, શેષ આવ્યો એને પણ આગળ લાવી દો. 272 ને 148 વડે ભાગવાના છે. 272
148 14 દુ 28 તો વધી જશે તો આપણે કેટલા લેવા તો 14 એકા 14 આપણે લઈશું તો કેટલું આવશે તો એની આપણે ચર્ચા કરીશું 12 માંથી 8 જાય 4 અહીંયા આવશે 6 માંથી 4 જાય 2 અને 2 માંથી 1 જાય કેટલા વધશે કે 124 તો આને આપણે શું કહીશું શેષ આને શું કહીશું ભાગફળ તો આપણે ગુણ્યા ભાગફળ કેટલો આવ્યો 1 વત્તા શેષ કેટલો આવ્યો 124 તો 124 હવે શું કરીશું 148 ને આગળ લઈ દો 124 ને પણ આગળ લાવી દો 148 ને 124 વડે ભાગી દો તો આપણે ભાગીએ 148 અને 124 12 દુ 24 તો વધી જશે તો 12 એકા 8 માંથી 4 જાય 4 માંથી 2 જાય 24 કેટલા ઉપર ભાગફળ 1 અને શેષ કેટલો આવે 24 તો ગુણ્યા 1 વત્તા શેષ કેટલો આવે 24 124 ને આગળ લાવી દો 24 ને આગળ લાવો 124 ને આપણે 24 વડે ભાગી દઈએ 124 ને 24 વડે ભાગી તો 24 ગુણ્યા 5 કેટલા થાય 5 24 ને 0 2 5 10 ને 2 12 24 પંચા 120 તો આપણે લખી શકાય 124 એટલે 4 ભાગફળ આવે 5 અને શેષ કેટલો આવે 4 તો વિદ્યાર્થી મિત્રો તમને આમાં ખ્યાલ આવ્યો છે કે 24 ગુણ્યા 5 વત્તા શેષ 4 24 ને આગળ લાવી દો 4 ને પણ આગળ લાવો 6 ચોક 24 વિદ્યાર્થી મિત્રો હવે આપણે 24 ને 4 વડે ભાગવું 6 ચોક 24 ભાગફળ કેટલો આવ્યો 6 અને શેષ કેટલો આવ્યો 0 તો 6 વત્તા 0 વિદ્યાર્થી મિત્રો 0 આવે ત્યાં આપણે સ્ટોપ કરી દેવાનું હવે પૂછવાનું આનો ગુસ્સા શું તો કેવી રીતે આ શું ગુસ્સા તો 0 ઉપર હશે એને આપણે ગુસ્સા કહીશું તો 0 ઉપર શું 4 તો ગુસ્સા વિદ્યાર્થી મિત્રો શું બનશે 4 તો આપણે લખી શકાય ગુસ્સા 4052 12576 બરાબર 4 તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાનો આપણને ગુસ્સા 4 મળ્યો તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ 2 ની ચર્ચા કરીશું કે દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હોય દરેક અયુગ્મ ધન પૂર્ણાંક કોઈ પૂર્ણાંક q માટે 2q + 1 સ્વરૂપમાં હોય વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે આપણું સૂત્ર શું a બરાબર bq + 1 અને શરત શું હતી કે 0 ≤ r ≤ b તો આના ઉપરથી આપણને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે કે જે q સાથે ગુણાયેલું હોય એને શું કહેવાય b તો q સાથે અહીંયા શું ગુણાયેલું છે 2 તો b બરાબર આપણને મળી ગયું હવે આપણે શરતમાં મૂકી દઈએ 0 ≤ r ≤ b b કેટલું છે 2 આપણે તો આવું બતાવવું છે તો એના ઉપરથી શરત ઉપરથી આપણને શેષ મળે 2 કરતા નાની પણ ક્યાં સુધી 0 સુધી તો આપણું શેષ શું બને r બરાબર શું લઈ શકાય 0 ≤ એનો મતલબ 0 સાથે તો 0 પણ લેવું એ શું 2 લેવા ના કારણ કે 2 કરતા નાની 0 ને 0 સુધી નહીં 2 કરતા નાની તો 0 ને તો આપણું સૂત્રમાં કિંમત મૂકીએ a બરાબર bq + 1 માં તો a માનો કે r બરાબર 0 મૂકું તો a બરાબર b b કેટલો 2q q m ના m પ્લસ હવે bq + r r એટલે આપણા જોડે શું કે 0 એટલે કે 2q લખી શકાય એના પછી r બરાબર 1 લું તો 2q + r કેટલું છે 1 વિદ્યાર્થી મિત્રો હવે આપણે કહેવું શું બનાવી તો દીધા સમીકરણ દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક કોઈ પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક q માટે q 2k + સ્વરૂપમાં હોય હવે તમને ખબર છે 2q હોય 2q નો મતલબ શું કે 2 વડે વિભાજ્ય હોય 2 વડે વિભાજ્ય એનો મતલબ શું કે યુગ્મ સંખ્યા હોય તો આપણે એવું લખી શકાય માટે
દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક 2q છે. કેમ કે 2 વડે વિભાજ્ય છે એટલે 2q સ્વરૂપમાં છે. 29 વંચાશે છે નહીં દર્શાવે તો 29 લખ્યું 2q કે લખીશું તો આપણે ઓળખવા માટે થોડું અલગ બતાવીએ. વિદ્યાર્થી મિત્રો +1 છે જેને અયુગ્મ પૂર્ણાંક કહી શકાય. કેમ કે 2 વડે વિભાજ્ય છે નહીં તો આપણે કહી શકાય તો અયુગ્મ ધન પૂર્ણાંક માટે અયુગ્મ ધન પૂર્ણાંક કોઈ પૂર્ણાંક 2q + 1 છે. બંને આપણે સાબિત કરી દીધા. એક યુગ્મ કીધું તો 2q બન્યું, અયુગ્મ કીધું તો 2q + 1 થયું. હવે આના પછીનું આવા જ એક્ઝામ્પલ આપણે જોઈએ. માનો કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક કોઈ પૂર્ણાંક q માટે 4q + 1 અને 4q + 3. આપણું સૂત્ર શું હતું કે a = bq + r અને 0 ≤ r ≤ b. વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે q સાથે ગુણાયેલું b કહેવાય. q સાથે શું ગુણાયેલું છે 4 તો એને 4 બરાબર શું કહીશું b. એટલે b બરાબર 4 આપેલું છે તો આ શરતમાં આપણે કિંમત મૂકીશું. શું થાય 0 ≤ r ≤ b. b કેટલું છે 4 તો r આપણું શેષ શું બની શકે 4 નહીં લેવાનું 4 કરતા નાની. ક્યાં સુધી 0 સુધી તો 0 થી 0 1 2 3 4 આવશે ના તો આપણું શેષ r બરાબર શું બને 0 1 2 3 4 આવશે નહીં આવે કેમ કે લેસ ધેન છે. લેસ ધેન ઇક્વલ ટુ હોત તો આવી શકે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ મેં સમીકરણમાં કિંમત મૂકીશું. માનો કે r બરાબર 0 લઉં છું. b કેટલો આપણો 4q + 0 તો 4q. હવે r બરાબર 1 લઉં છું 4q + 1 r બરાબર 2 લઉં છું 4q + 2 r બરાબર 3 લઉં છું 4q + 3. હવે આપણે અહીંયા બતાવવાનું શું છે સમીકરણ તો લખી દીધા. બતાવવાનું શું કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક કોઈ પૂર્ણાંક q માટે 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપમાં હોય. તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે 4q 4 એ 2 વડે વિભાજ્ય છે એનો મતલબ યુગ્મ સંખ્યા કહી શકાય તો આ તો આવશે નહીં. 4q + 1 1 અયુગ્મ સંખ્યા તો આ લઈ શકાય. 4q + 2 2 વડે વિભાજ્ય હોય તો એ લઈ શકાય નહીં. 3 અયુગ્મ સંખ્યા લઈ શકાય તો આપણે કહી શકાય કે અહીં 4q અથવા 4q + 2 યુગ્મ પૂર્ણાંક છે તો આપણે લેવાનું શું અયુગ્મ પૂર્ણાંક તો આપણે કહી શકાય અહીં અયુગ્મ ધન પૂર્ણાંક કયા બનશે એક બને 4q + 1 અથવા 4q + 3. 1 અને 3 બંને કેવા છે અયુગ્મ છે. જે આપણું દર્શાવવાનું હતું એ નીચે આપણે દર્શાવી દીધું. વિદ્યાર્થી મિત્રો આપણો આ દાખલો અહીંયા પૂરો કરીશું. બહુ સિમ્પલ છે ખાલી સમીકરણ યાદ રાખવાનું. જો આ સમીકરણ અને શરત આપણને યાદ હોય તો આના આવી લખી શકાય. જે યુગ્મ કીધું હોય તો આ લે અયુગ્મ કીધું એટલે નીચેનું લઈશું. વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો દાખલો અહીંયા પૂરો કરીશું. વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 4 ની ચર્ચા કરીએ. એક મીઠાઈ વાળા પાસે 420 નંગ કાજુ બરફી. કેટલા નંગ કીધા છે 420 નંગ. 130 નંગ બદામ બરફી છે. પછી એવું કહે છે તે આવી રીતે બરફીઓને થપ્પી સ્વરૂપમાં ગોઠવવા માંગે છે. કેવી રીતે થપ્પી સ્વરૂપમાં ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય અને તે તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો જગ્યા ઓછી કરવી હોય તો બરફીની સંખ્યા મહત્તમ ગોઠવવી પડે. થપ્પી પર બરફીની સંખ્યા વધુમાં વધુ ગોઠવાય તો જગ્યા ઓછી રોકી શકે. વધુમાં વધુ એટલે ગુસ્સા,
ઓછામાં ઓછું કીધું હોય તો લસા મેળવવું પડે. અહીંયા બરફીની સંખ્યા વધુમાં વધુ થપ્પી કરીએ તો જગ્યા ઓછી રોકી શકે. એટલે તમારા મગજમાં લાઈટ થવી સાના વિશે વાત કરવી છે કે બરફી વિશે. અને બરફી જો થપ્પી વધુ હોય તો જગ્યા ઓછી રોકે. વધુ સાની બરફીની બરફી એટલે શું? ગુસ્સા મેળવવો પડે. તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે સંખ્યા આપી છે 420 અને 130 નો ગુસ્સા મેળવવું છે. આપણે હમણાં સુધી યુક્લિડની ભાગ પ્રવેદી શીખ્યા. તો આ બંનેમાં મોટી સંખ્યા કઈ કે 420, નાની કઈ 130. ચલો વિદ્યાર્થી મિત્રો 420 ને 130 વડે આપણે ભાગીશું. 420 ને 130 વડે ભાગીએ. તમને ખબર છે 13 તરી 39 એટલે 390 થાય છે, રાઈટ? તો આપણે અહીંયા 130 ગુણ્યા 3 કરીએ. 0 3 તરી 9 390 10 ઉમેરાય કેટલા આવશે? શેષ 30. તો તમને ખબર પડી ભાગફળ કેટલું? 3 તો ગુણ્યા 3 વત્તા શેષ કેટલું? 30. તો 30 લખી દો. 130 ને આગળ લાવો, 30 ને પણ આગળ લાવો. 130 ને આપણે 30 વડે ભાગીશું. 3 ચોક 12 120 શેષ આવ્યો 10. ભાગફળ કેટલું? 4 તો ગુણ્યા 4 વત્તા શેષ આવ્યો 10. 30 ને આગળ લાવી દો, 10 ને પણ આગળ. તો આપણે હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે 10 તરી 30 શેષ આવશે 0. આટલા 0 આવી ગયો એનો મતલબ આપણું પૂરું થાય. ગુસ્સા કોને કહેવું? 0 ઉપર છે એને ગુસ્સા કહેવાય. કેટલો આવે? 10. તો આપણે કહી શકાય ગુસ્સા 420 130 બરાબર 10. તો બરફની થપ્પીઓ કેટલી હશે? 10 થપ્પીઓ કરી શકાય. તો બરફ દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફીઓ? તો દરેક થપ્પીમાં 10 બરફીની સંખ્યા હોય. તો આપણે કહી શકાય કે દરેક થપ્પીમાં 10 સંખ્યામાં બરફી રાખવી પડે. વિદ્યાર્થી મિત્રો આપનો સરસ મજાનો દાખલો અહીંયા પૂરો કરીએ. હવે આપણે સ્વાધ્યાય પર જશું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 1.1 ની શરૂઆત કરીશું. જેના અંદર પહેલો પ્રશ્ન યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસ્સા મેળવવાનો છે. વિદ્યાર્થી મિત્રો યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે આ જ રીતે ખાલી ગુસ્સા કીધો હોય તો તમે ધોરણ 8 માં શીખી ગયા એવી રીતે આપણે કરી શકાય. વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે પહેલા દાખલાથી. 135 અને 225. વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા પ્રશ્ન થાય કે 135 અને 225 છે. સૌથી મોટી સંખ્યા કેટલી? કે 225. તો 225 135 એમ ના એમ. હવે આપણે ભાગવું છે 225 135. તો 135 એકા 135 0. તો અહીંયા કેટલા વધે? 9 ને 4. તો આપણે કહી શકાય આવ્યું કેટલું? ભાગફળ 1 શેષ 90. તો આપણે લખીશું ગુણ્યા 1 વત્તા 90. 135 ને આગળ લાવો, 90 પણ આગળ આવશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 135 ને 90 વડે ભાગવું છે. 9 દુ 18 તો વધી જશે. 90 એકા 90 5 45. તો આપણે કહી શકાય શેષ કેટલો વધુ? 45 અને ભાગફળ કેટલું આવ્યું? 1. તો આપણે અહીંયા કરીશું ગુણ્યા 1 વત્તા 45. હવે શું કરીએ? 90 ને આગળ લાવી દો, 45 ને પણ આગળ. 45 દુ 90 0 આવ્યો. 0 ઉપર હોય
એને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીશું? ગુસ્સા કહેવાશે. તો આપણે એને ગુસ્સા કહીશું તો લખી શકાય ગુસ્સા કેટલો લઈશું? ત્યાં ગયો 135 225 બરાબર 45. આપણું વિદ્યાર્થી મિત્રો આ પહેલો દાખલો અહીંયા પૂરો કરીએ. હવે આપણે બીજા નંબરના દાખલા પર જઈશું. 196 અને 38220. આમાં સૌથી મોટી સંખ્યા કઈ? કે 38220. નાની 196. તો 38220 ને 196 વડે ભાગવાના છે. તો 19 દુ 38 તો રાઈટ છે. તો આપણે અહીંયા હવે ભાગીશું તો 196 એકા 196. તો આપણે 196 એકા 196 લખીએ. પછી શું 2 માંથી તો 6 ના જાય. કેટલા લેવા પડે? 12 માંથી 6 જાય એટલે કે 6. અહીંયા આવશે 7. 7 માંથી 9 ના જાય તો 7 લઈશું. 8 ને 8 16 ને 1 17 એટલે 8. અને અહીંયા આવશે 2. 2 માંથી 1 જાય તો 1. હવે નીચે કેટલા ઉતરશે? 2. તો આપણે કહી શકાય 196 ગુણ્યા 9 કરો. 9 6 આ વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવાનું છે આ દાખલો તમારે. 9 25 ને 9 6 54. તમને ખબર હશે તો થોડીક આ રીતે પણ ધ્યાનમાં રાખવાનું તમને. તો આપણે અહીંયા લખીશું તો આપણે કહી શકાય અહીંયા આગળ વધે કેટલું કે સાહેબ 195 કરું તો આપણે અહીંયા માનો કે સોરી પહેલા તો આપણે ગુણાકાર કરી લઈએ તો ખ્યાલ આવશે. 9 6 54 ચોગડો 9 81 81 ને 5 86 8 8 16 17 1764 12 માંથી 4 જાય 8. અહીંયા આવશે 5 5 માંથી 6 ના જાય 15. તો લેવા કેટલા પડે? 9. અહીંયા આવશે 7 7 માં 0 0 નીચે ઉતારો તો 196 ગુણ્યા 5 કરું 6 5 30 ની શું વિધિ 3 9 5 45 ને 3 48 4 4 ને 5 980 0 કેટલો આવ્યો? 195. ભાગફળ આવ્યો 195 શેષ 0. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણને તો સાહેબ આ તો એક જ દાખલામાં એક જ લાઈનમાં પૂરું થઈ ગયું. હવે મારે શું કેવું? ગુસ્સા તો તમે કીધું કે 0 ઉપર હોય ને ગુસ્સા કેવું. તો આમાં કેવું? ગભરાવાની જરૂર નથી. ત્યારે આપણે એટલું યાદ રાખવાનું કે જે સંખ્યા વડે આપણે ભાગીએ છીએ એ સંખ્યાને આપણે ગુસ્સા કહીશું. કેટલા વડે ભાગ્યો? 196. તો આપણો ગુસ્સા કેટલો બનશે? 196. તો વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું ગુસ્સા 196 38 220 આવશે 196 આપણો ગુસ્સા બને. હવે દાખલા નંબર 3 ની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 માં ધ્યાન રાખજો. ત્રીજું 867 અને 255. આ બંનેમાં મોટું કયું? કે સાહેબ આ બંનેમાં મોટું 255 નાનું અને 867 મોટું. તો 255 ને 867 વડે ભાગવા પડશે. કેવા વડે ગુણો? તો તમને ખબર છે 25 તરી 75 ને 25 ચોક 100 તો વધી જશે. તો આપણે 255 ગુણ્યા 3 કરો. 5 તરી 15 નો પાંચડો વિધિ 1 5 તરી 15 ને 1 16 નો છગડો વિધિ 1 3 દુ 6 ને 1 7. એકવાર ફરી સમજાવું છું, ધ્યાન રાખજો. તો 25 તરી 75 એટલે 5 તરી 15 નો પાંચડો વિધિ 1 5 તરી 15 ને 1 16 નો છગડો વિધિ 1 3 દુ 6 ને 1 7. કેટલા આવે? 765. તો આપણે અહીંયા લખીશું 765. 7 માંથી 5 જાય તો 2 6 માંથી 6 જાય 0 8 માંથી 7 જાય 102. તો આપણો ભાગફળ કેટલો આવ્યો? 1 વત્તા શેષ કેટલો આવ્યો? 102. 255 ને આગળ લઈ દો, 102 ને પણ આગળ લાવો. હવે વિદ્યાર્થી મિત્રો 255 ને 102 વડે ભાગવું છે. તમને ખબર છે 100 દુ 200 એટલે 102 ને
2 વડે ગુણી દઉં 2 દુ 4 0 2 એકા 2 કેટલા વડે ગુણ્યા 2 વડે જવાબ કેટલો આવે 204 5 માંથી 4 જાય તો 1 ધ્યાનમાં રાખજો ફરી સમજાવું છું 5 m ના m કેટલો આવ્યો શેષ 51 તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ બાબતો ધ્યાનમાં રાખવાની તમારે 102 ભાગફળ આવ્યો 2 વત્તા શેષ આવ્યો 51 102 ને આગળ લાવી દો 51 ને પણ આગળ લાવો ચલો 102 ને 51 વડે ભાગો 51 દુ 2 એકા 2 ને 5 દુ 10 2 102 ભાગફળ 2 અને શેષ કેટલો આવ્યો 0 હા શેષ તો 0 આવી ગયો એનો મતલબ સાહેબ આ દાખલો તો અહીંયા પૂરો થાય તો શું કરશો 0 ઉપર છે એને આપણે ગુસ્સા કહીશું તો ગુસ્સા 867 255 બરાબર 51 વિદ્યાર્થી મિત્રો આપણો આ પ્રશ્ન નંબર 1 અહીંયા પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે આ સાથે અહીંયા લેક્ચર પૂરું કરીશું આવતા લેક્ચરમાં ફરી મળીશું થેન્ક યુ